તારીખ 25/10/2025ના સાંજના આશરે 6:30-7 વાગ્યાની વચ્ચે એક જામનગર હાઈવે કંટેશ્વર નજીક 25 વર્ષીય કોટરના નજીકમાં એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મરણ જનાર વિજય ચુનીલાલ સોલંકી દેવી પૂજક હતો અને જેની હત્યા કરનારનું નામ હતું ધર્મેશ ઉર્ફે ધમો બ્રાહ્મણ હતો. જે હત્યાનું કારણ એ હતું કે મરણ જનારના કાકાએ આ કામના આરોપીના ઘરેથી ચોરી કરેલ હોય, જે બાબતનો ખાર રાખી અને હત્યા કરેલ. આરોપીના છે 3 ગુનાઓ છે. એના દારૂ પ્રોહિબિશન અને એવા ગુનાઓ દાખલ થયેલ છે. હાલમાં તો આરોપી અટક કરેલો છે ને એને જેલ હવાલે કરવામાં આવેલ છે.